શિક્ષક ચોક અને ડસ્ટરથી બાળકની જિંદગી બદલી નાખે છે. પ્રાઇમરી શિક્ષક બાળકનું પ્રાથમિક શિક્ષણથી જ શરૂઆત થતી હોય છે. જો કે આજે મારા સહઅધ્યાયી મેં જેમની સાથે નોકરી કરી છે એવા રાજાજી કે એમને હું આજે મળવા માટે આવ્યો છું. સૌપ્રથમ તો હું એમને પૂરું એમનું નામ અને એમનો અભ્યાસ જાણી લઈશ. સર, આપનું નામ પૂરેપૂરું આપ મને મળવા આવ્યા એ મને બહુ ખુશી થઈ, સરસ આનંદ થયો. આપનું હું હાર્દિક સ્વાગત કરું છું મારા ઘરે. અને આપે મને પૂછ્યું, મારું પૂરું નામ છે ટાંક રાજાજી ખેંગારજી. ઓકે. મારું મૂળ વતન ડીસાની બાજુનું ગામ માલગઢ મોટી ડાણી, તાલુકો ડીસા અને જિલ્લો બનાસકાંઠા. અભ્યાસ સૌ પ્રથમ જે 1972 આસપાસ મારું નામ લખાવેલું ડીસાની તાલુકા શાળા પ્રાથમિક શાળામાં. પણ 1973માં ડેમ તૂટતા ત્યાં કદાચ થોડાક એકડા શીખી થોડું ભણી અને હું ગયો. આમાં આખો પરિવાર અમારો માલગઢ ગયા અમે. અને ત્યાં 2-3 વર્ષ મેં મારા પિતાજીને પશુપાલન અથવા મજૂરીમાં મદદ કરી. અને ત્યાર પછી 1 થી 7નો અભ્યાસ માલગઢ કૃષિ બુનિયાદી અધ્યાપન પ્રાથમિક શાળા એટલે કે માલગઢ પે કેન્દ્ર શાળા ખાતે કર્યો. જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત શાળા, ત્યાં અભ્યાસ કર્યો. અને ત્યાર પછી ધોરણ 8મું 9મું અને 10મું ડીસાની ખૂબ સારી શાળા, શિસ્ત પાલનવાળી શાળા એવી શ્રી દોશી નાગરદાસ જેઠાલાલ આદર્શ પ્રાથમિક શાળામાં, આદર્શ હાઈસ્કૂલમાં મેં 8, 9 અને 10નો અભ્યાસ કર્યો. ત્યાર પછી 11 અને 12 સાયન્સનો અભ્યાસ મેં સર ચાર્લ્સ વોટસન હાઈસ્કૂલ ડીસા ખાતે કર્યો. અને તે પછી પીટીસીની તાલીમ લીધી મેં શ્રી CK મહેતા કોલેજ ઓફ પ્રાઇમરી એજ્યુકેશન, વિદ્યામંદિર પ્રાંગણ, પાલનપુર મુકામે, જે શિક્ષણ મને ખૂબ ઉપયોગી થયું. સર, આપે પીટીસી ત્યાં પાલનપુર ત્યાં વિદ્યા મંદિરમાં કરેલી, બહુ સરસ મજાની વાત કરી સર આપે. સર, પીટીસી આપ કર્યા પછી આપનું નોકરી ક્ષેત્રની શરૂઆત સર ક્યારે થઈ, કે તમે જ્યારે પીટીસી અભ્યાસ પૂરો કર્યા પછી આપણને સૌપ્રથમ નોકરી કઈ જગ્યાએ મળી સર આપને? પીટીસી કર્યા પછી 2-3 વર્ષ મેં થોડાક અલગ વ્યવસાયમાં કિસ્મત અજમાવ્યું. જેમાં ફોટોગ્રાફી કરી, હીરા બજારમાં ગયો, ફર્નિચરની દુકાન કરી, LICની કામગીરી કરી. અને ત્યાર પછી મને પ્રાથમિક શિક્ષક તરીકે કચ્છ જિલ્લાની લખપત તાલુકાની છેર નાની પંચાયતી પ્રાથમિક શાળા મુકામે પ્રથમ શિક્ષકની નિમણૂક મળી. એ આંતરરાષ્ટ્રીય સરહદ ઉપર કોરી ક્રીક જે કહેવાય, અને જ્યાંથી કરાચી બંદરનું અજવાળું રાત્રે અંધારી રાત હોય તો દેખાય એવી જગ્યાએ 5 વર્ષની શિક્ષક તરીકેની કામગીરી કરી. ખૂબ સરસ, વેરી ગુડ. અને એમાં ખરેખર મજા બી આવી, થોડા પડકારો બી હતા, થોડી મુશ્કેલીઓ બી હતી, અને થોડી સારી કામગીરી બી કરી. એમાં ખરેખર મજા આવી. એના અનુભવો દરરોજ યાદ આવે છે. સર, પછી ત્યાર પછી એ 550 કિલોમીટર દૂર હતી વતનથી શાળા, એટલે મેં મારા પ્રયત્નો બદલી માટેના કર્યા. અને ત્યાર પછી મને ડીસાની શહેરની શાળા શ્રી KB મુનિ આશ્રમ પ્રાથમિક શાળા મુકામે મને બદલી પછી નિમણૂક મળી. અને ત્યાં 2 વર્ષ સુધી મેં એ શાળામાં ભૂલકાઓ સાથે કામ કર્યું. અને ત્યાર પછી સંજોગો વસાત જે DPEP મિશન આવ્યું, DPEP પ્રોગ્રામ અને સર્વ શિક્ષા અભિયાન મિશન આવ્યું, એમાં મને માલગઢ મુકામે CRC કોઓર્ડિનેટર શ્રી તરીકે 7 વર્ષ સુધી મારી નિમણૂક રહી. ખૂબ સરસ. અને ત્યાં બાળકો સાથે અને શાળાઓ સાથે, શિક્ષકો સાથે મને કામ કરવાની તક મળી. એમાં પણ મને ખૂબ સારું
કામ બી કર્યું મેં અને સારું નામ બી મળ્યું અને એમાં સારા રિપોર્ટ છે એના. સર આપે ડીપીઈપીની અંદર સીઆરસી તરીકેની ભૂમિકાઓ પણ ભજવી. હા. બરાબર સર. એ પછી આપે ત્યારબાદ મારા ખ્યાલથી તમે એક પ્રાઇમરી શિક્ષક તરીકેની પછી હા. તમારી એક નિમણૂક પછી થઈ ને સર? હા. ત્યાર પછી ક્યાંય કઈ સ્કૂલમાં આવવાનું તક મળશે આપણને? સીઆરસી કોઓર્ડિનેટરની નિમણૂક પછી એક કાર્યકાળ પૂરો થતાં મારી નિમણૂક શ્રી ચિમનલાલ હંસરાજ દોશી પ્રાથમિક ખૂબ શાળા, સરસ. જે ડીસામાં બહુ પ્રખ્યાત શાળા છે, સારી સ્કૂલ છે, જે બ્રાન્ચ શાળા તરીકે પણ ઓળખાય છે બરાબર. અને કુમાર શાળા તરીકે પણ ઓળખાય છે. હા હા. આ ભૂતકાળમાં જે કુમાર આપણા બ્રાન્ચ શાળામાં ભણતા અને કન્યાઓ જમનાબાઈ કન્યા શાળામાં ભણતી, એટલે એ આજે પણ નામ રહ્યું છે. એવી શ્રી ચિહ દોશી પે કેન્દ્ર શાળા ખાતે મને 18 વર્ષ કામગીરી કરવાની તક મળી. સર આપે બાળકો સાથે તો ચિમનલાલ હંસરાજ દોશી પ્રાથમિક શાળામાં આવ્યા પછી મારી સાથે પણ આપે ઘણું બધું કામ કર્યું છે સાહેબ. બાળકો સાથે પણ આપણે અવનવી પ્રવૃત્તિઓ તો ઘણી બધી આપણે કરી છે. ઘણી બધી કરી છે. બરાબર. એમાંથી તમે ઘણી બધી વિશિષ્ટ પ્રવૃત્તિઓ પણ કરી છે. બાળકોને મને એવું પણ યાદ છે કે બાળકોને આપણે ઘરે જઈને બોલાવ હા. સાથે જતા પણ હતા, બાળકોને લેવા પણ જતા હતા, બાળકોને મળવા પણ જતા હતા. એવું પણ મને યાદ છે સાહેબ. હું પણ તમારી સાથે આવતો હતો, એવું પણ મને યાદ છે. આપે સાહેબ બાળકો સાથે પણ બહુ સારી એવી કામગીરી કરી છે. એમાંની સાહેબ આપે એવી કેવી પ્રવૃત્તિ બાળકો સાથેની કરેલી છે શાળા ખાતે? ચિહ દોશી શાળા ખાતે બાળકોની જે કામગીરી કરી છે, આમ તો આખી વિશાળ કામગીરી કરી છે. સરસ સરસ. અને